Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાલામાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, આપે ટાઇટલ તો જોયું જ હશે કે વરસાદમાં 10 માંથી 10 માર્ક્સ મેળવો। આ કેવી રીતે? આ ગુજરાતીની ઓળખ છે મિત્રો। જ્યારે પણ આપદા આવે એને અવસરમાં કેવી રીતે બદલી નાખવી એ ગુજરાતીની પોતાની આવડત છે। તેથી હું એક ગુજરાતી છું અને મને એ ગુજરાતીપણા પર ગર્વ છે। હું છું ગુજરાતી, હું કદી હારતો નથી। હું છું ગુજરાતી, હું કદી હારતો નથી। કાં તો જીતું છું અને કાં તો શીખું છું। મિત્રો, હવે જે નિવૃત્તિનો દાખલો છે એમાં તમારે 10 માંથી 10 માર્ક્સ કેવી રીતે મેળવવા એના માટે આ વિડિયો મેં બનાવેલો છે। મિત્રો, હવે તમને કદાચ ખ્યાલ છે કે નિવૃત્તિમાં જે મહત્વના મુદ્દાઓ છે એ કયા કયા મુદ્દાઓ છે? તો નિવૃત્તિના મુદ્દાઓ છે અનામતો અને નહીં વેચેલ ખોટ, મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન, જૂની પાઘડી, નવી પાઘડી અને નવું પ્રમાણ, અને નિવૃત્ત ભાગીદારને ચૂકવણી। હવે મિત્રો, આ ત્રણ મુદ્દાઓ તમે ઓલરેડી શીખી ગયા છો અને એના માટેની મેં વિડિયોઝ બનાવેલી પણ છે। એ વિડિયો હું હમણાં અહીંયા મૂકી દઈશ। એ વિડિયો તમે ખાસ જોઈ લેજો, એટલે આજના દિવસમાં 10 માંથી 10 માર્ક્સ તમારા પાકા। ભલે વરસાદમાં સ્કૂલ જવા ના મળ્યું હોય તો પણ આપણે ઘરે બેઠા આ વિડિયોઝ જોઈએ અને આ ચેપ્ટર તૈયાર કરી લઈએ મિત્રો। હવે જે નવી પાઘડી અને નવું પ્રમાણ છે અને નિવૃત્ત ભાગીદારને ચૂકવણી છે, આ બે મુદ્દાઓ શીખવાના છે। આજના લેક્ચરમાં આ બે મુદ્દાઓ આપણે શીખી લઈશું। મિત્રો, તમને કદાચ ખ્યાલ છે કે એક્ઝામમાં જે બોર્ડની એક્ઝામ છે 5 વર્ષના પેપર, તમે કોઈ પણ પેપર કાઢીને જોઈ લેજો મિત્રો, નવી પાઘડીની રકમ તમને આપેલી છે અને સાથે સાથે તમને જે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એ પણ આપેલું છે। એટલે દાખલો ઓવરઓલ આપણો ખૂબ જ સહેલો બની જતો હોય છે। તો મિત્રો, હવે આપણે જે તમારા ક્વેશ્ચન નંબર 4 માં 1 થી 6 દાખલાઓ છે, જે નાના દાખલાઓ છે, જૂની પાઘડી, નવી પાઘડી અને નફા નુકસાનના પ્રમાણને લગતા જે દાખલાઓ છે એને આપણે જોઈ લઈએ, એટલે આ ચેપ્ટર આપણું આજે જ કમ્પ્લીટ થઈ જાય। આપણે જે ભાગીદારીનું નિવૃત્તિ અથવા મૃત્યુ છે તેમાં પાઘડીના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓના નાના જે દાખલાઓ છે તેના ઉપર ખાસ ચર્ચા કરીશું। આ દાખલાઓ તમે બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો તમને મોટા દાખલામાં આ જ મુદ્દાઓ આવશે, એટલે બિલકુલ પણ તકલીફ પડશે નહીં। તો મિત્રો, આજે આપણે આ દાખલાઓ શરૂ કરી રહ્યા છે। હવે આ દાખલાઓ પ્રશ્ન નંબર 4 છે, પેજ નંબર 264। દાખલા નંબર 4 છે, પેજ નંબર છે 264। હવે આ ચોથામાં પહેલા નંબરનો જે દાખલો છે કે આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ એ એક પેઢીના ભાગીદારો છે। તેઓનું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો 5:3:2 આપેલું છે। સંસ્કૃતિ નિવૃત્ત થાય છે। તેણીની નિવૃત્તિ વખતે પાઘડી 30,000 નક્કી થઈ છે। તો અહીંયા મિત્રો સંસ્કૃતિ નિવૃત્ત થાય છે। હવે મિત્રો, આકૃતિ અને પ્રકૃતિ નવી પેઢીમાં કેવી રીતે નફો નુકસાન વહેંચશે તે અંગે કોઈ જ પ્રકારની માહિતી આપી નથી, માટે આપણે તેમનો લાભનું પ્રમાણ, જે તેમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે એનું એ જ રાખીશું અને સાથે સાથે તેઓ નફો નુકસાન પણ
જૂના પ્રમાણમાં જ મિત્રો વહેંચશે. તો અહીં આપણે આકૃતિ અને પ્રકૃતિ નું જે નવું નફા નુકસાનનું પ્રમાણ છે મિત્રો, નવા નુકસાનનું પ્રમાણ એ 5:3 થશે. તો અહીંયા મિત્રો આકૃતિનો લાભ એનું નવું પ્રમાણ માઇનસ એનું જૂનું પ્રમાણ, અને એવી જ રીતે પ્રકૃતિ નો લાભ એનું નવું પ્રમાણ માઇનસ એનું જૂનું પ્રમાણ, એટલે (10/80) (6/80). એટલે મિત્રો આમનું લાભનું પ્રમાણ જે આવે છે એ 10/6 આવે છે. આને વધારે આપણે સરલીકરણ કરીએ આનું તો 5/3 આવશે. હવે સંસ્કૃતિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પાઘડીની કિંમત સંસ્કૃતિના ભાગની પાઘડી આપણે શોધી લઈશું મિત્રો. 30,000ની કુલ પાઘડી છે, તેમાં સંસ્કૃતિનો ભાગ 2/10 છે, એટલે 6,000 રૂપિયાની તેની પાઘડી થશે. હવે આ જે 6,000 રૂપિયાની પાઘડી છે એ 5/3 પ્રમાણમાં, એટલે કે લાભના પ્રમાણમાં આકૃતિ અને પ્રકૃતિએ ચૂકવવી પડશે. તો અહીં આમનો જ થશે આકૃતિના મૂડી કે ચાલુ ખાતે ઉધાર $6,000 આપણે 5/3 પ્રમાણમાં વેચી દઈશું. એટલે 6,000 ગુણ્યા 5/8 એટલે 3,750. પ્રકૃતિના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 2,250 અને તે સંસ્કૃતિના મૂડી કે ચાલુ ખાતે ₹6,000ની નોંધ કરીશું. હવે મિત્રો બીજો દાખલો છે. આમાં x, y અને z એ સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમના પાકા સરવૈયામાં 42,000થી પાઘડી દર્શાવેલ છે અને એક્સની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત 1,20,000 નક્કી થઈ છે. મિત્રો જૂની પાઘડી અહીંયા 42,000 આપી છે. નવી પાઘડી તમને 1,20,000 રૂપિયા આપેલી છે. તો સૌ પ્રથમ મિત્રો અહીં ફક્ત જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે એ જ કીધેલું છે. નવા નફા નુકસાનના પ્રમાણ વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. માટે જે જૂના ભાગીદારો છે, જે ચાલુ ભાગીદારો છે,
તે જૂના પ્રમાણમાં જ તેમનો નફો નુકસાન આગળ કન્ટિન્યુ રાખશે તેવી આપણે ધારણા કરી લઈશું. તો અહીં એક્સ નિવૃત્ત થાય છે. તો મિત્રો જે જૂની પાઘડી છે તેની નોંધ આપણે જેવું પ્રવેશમાં કરતા હતા તેવી રીતે જ કરીશું કે એક્સના મૂડી કે ચાલુ ખાતે ઉધાર વાયના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને ઝેડના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા ₹42,000 નફા નુકસાનના પ્રમાણમાં વેચીશું મિત્રો. એટલે અહીંયા 14,000 ત્રણેયના સરખે હિસ્સે આવશે. હવે આપણે વાય અને ઝેડનો લાભ શોધી લઈએ. વાયનો લાભ અને ઝેડનો લાભ. તો વાયને 1/3 નફો હમણાં મળી રહ્યો છે. ભૂતકાળમાં તેને 1/3 નફો મળી રહ્યો હતો. એટલે 1/6 અને 1/6. આમ અડધી અડધી રકમ વાય અને ઝેડે એક્સને ચૂકવવી પડશે. તો અહીં એક્સના ભાગની પાઘડી. તો મિત્રો નવી પાઘડીની કિંમત તમને 1,20,000 આપેલી છે. તેની પાઘડીની કિંમત આપણે ગણીએ તો 1/3 એટલે 40,000 રૂપિયા તેની પાઘડીની કિંમત થાય છે. હવે આ 40,000ની પાઘડી એ લાભના પ્રમાણમાં એટલે કે 1:1ના પ્રમાણમાં વાય અને ઝેડ તેને ચૂકવશે. તો તેની આમનોંધ થશે. વાયના મૂડી કે ચાલુ ખાતે ઉધાર ઝેડના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને તે એક્સના મૂડી કે ચાલુ ખાતે જમા ₹40,000. બંનેનું લાભનું પ્રમાણ સરખું છે એટલે 20,000ની રકમ મિત્રો અહીંયા આવશે. હવે દાખલા નંબર 3 LMNO. LMN અને O એ 5:3:3:3 ના 5:4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એમાં એલ નિવૃત્ત થાય છે. એલ નિવૃત્ત થાય છે. હવે જૂની પાઘડી એની નિવૃત્તિ વખતે જૂની પાઘડી ₹75,000 તમને આપેલી છે. MN અને ઓનું નવું નફા નુકસાનનું પ્રમાણ. MN અને ઓનું નવું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો તમને 3:1:1 આપેલું છે. અને નવી પાઘડીની જે કિંમત છે એ મિત્રો રૂપિયા તમને 90,000 આપેલી છે. તો સૌ પ્રથમ મિત્રો અહીંયા જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે. માટે આપણે MN અને O નો લાભ શોધી નાખીશું. MN અને O. હવે એમનું નવું પ્રમાણ 3/5, 1/5 અને 1/5 છે મિત્રો. તેનું જૂનું પ્રમાણ 5 ને 4 9 10 11 12 13 14 15 એટલે 4/15 3/15 અને
3/15 છે. તો અહીંયા મિત્રો 15 3 તરી 9 અને 4 એટલે 5/15 15 3 - 3 એટલે 0 અને અહીંયા 15 3 - 3 એટલે 0. અહીં ફક્ત એમને જ લાભ મળે છે મિત્રો, ફક્ત એમ નો લાભ. તો મિત્રો સૌથી પહેલાં આપણે જૂની પાઘડી માંડી વાળીશું. તો જૂની પાઘડી 75,000 રૂપિયા છે. એ 75,000 રૂપિયાને 75,000 ને આપણે ભાગ્યા 15 એટલે 5,000 આવશે. તો એલના મૂડી ખાતે ઉધાર 5 ચોકુ 20,000 સોરી 25,000. એમના મૂડી ખાતે ઉધાર 5 ચોકુ 20,000. એનના મૂડી ખાતે ઉધાર 3 પંચા 15,000 અને ઓના મૂડી ખાતે ઉધાર 15,000 તે પાઘડી ખાતે 75,000. હવે મિત્રો આપણે એલ જે નિવૃત્ત થાય છે તો એલના ભાગની પાઘડી આપણે શોધીશું. તો એલના ભાગની પાઘડી એની નવી પાઘડી કુલ 90,000 છે અને એલનો હિસ્સો મિત્રો 5/15 હતો એટલે 30,000 રૂપિયા એ એલના ભાગની પાઘડી આવશે, જે ફક્ત ને ફક્ત એમને મળવાની છે. માટે એમના મૂડી ખાતે ઉધાર રૂપિયા 30,000 અને તે એલના મૂડી ખાતે જમા રૂપિયા 30,000 થશે. આમ મિત્રો અહીં આપણા 3 દાખલાઓ પૂરા થાય છે. હા મિત્રો, હવે આપણે ચોથા નંબરના દાખલાની શરૂઆત કરી રહ્યા છે. 4 નંબર. ABC એક પેઢીના ભાગીદારો છે. B નિવૃત્ત થાય છે અને B ની નિવૃત્તિ બાદ B નિવૃત્ત થાય છે અને B ની નિવૃત્તિ બાદ A અને C નું નવું નફા નુકસાનનું પ્રમાણ 7/2 આપેલું છે. એટલે મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે 7/2 પ્રમાણ આપણને નવું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ વિશે કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી. એનો અર્થ એવો થાય છે કે જૂનું જે નફા નુકસાનનું પ્રમાણ તેમનું 1/1 છે. તો અહીં મિત્રો સૌપ્રથમ આપણે A અને C ના લાભની ગણના કરી લઈએ. એટલે લાભ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. મિત્રો A નો જે લાભ છે એનું નવું પ્રમાણ છે 7/9 અને તેનું જૂનું પ્રમાણ છે 1/3. જ્યારે C નો લાભ છે એ 2/9 અને 1/3. તો હવે તમે અહીં 9 લઈ લઈશું આપણે. 7 અને 3 એટલે 4/9 અને અહીં 2
માઇનસ 3 એટલે -1/9. તો અહીંયા મિત્રો આપણે c નો -1/9 આવે છે એટલે c નો લાભ નહીં પરંતુ આ તેનો ત્યાગ બની જશે. એટલે ca પણ c ને પણ a દ્વારા અમુક રકમ ચૂકવવામાં આવશે. હવે મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે b નિવૃત્ત થાય છે તો b ના ભાગની પાઘડી કેટલી છે. હવે કુલ પાઘડી ₹60,000 આપેલી છે. એમાં b નો ભાગ છે એ તમને ખ્યાલ છે મિત્રો 1/3 છે એટલે તેના ભાગની પાઘડી ₹20,000 થશે. આ મિત્રો b ના ભાગની પાઘડી છે જે b ને ચૂકવવાની છે. હવે આપણે c ના ભાગની પાઘડી શોધીશું. તો c ના ભાગની પાઘડી મિત્રો 60,000 ગુણ્યા 1/9 તો અહીં મિત્રો 60,000 ભાગ્યા 9 તો 6,667 રૂપિયા આવશે. તો જે c છે એને પણ પાઘડીની કોઈક ને કોઈક રકમ ચૂકવવી પડશે. c ને પણ ચોક્કસપણે કોઈક ને કોઈક પાઘડીની રકમ મળશે. અહીં આ બંનેને પાઘડીની રકમ ચૂકવવાની છે. કોણ ચૂકવશે મિત્રો? ચોક્કસપણે એ ચૂકવશે. કયા પ્રમાણમાં ચૂકવશે? તો મિત્રો એને જે લાભ થયો છે એ તો અહીંયા આપણી આમનો થશે a ના મૂડી ખાતે ઉધાર 26,667 તે b ના મૂડી ખાતે મિત્રો b ને 20,000 ની પાઘડી આપવી પડશે અને તે c ના મૂડી ખાતે ₹6,667. તો મિત્રો આમ આપણી આમ નોંધ પૂરી થાય છે. હવે બીજી કોઈ નવી જૂની પાઘડીની રકમ આમાં આપેલી નથી એટલે આ દાખલો અહીં જ કમ્પ્લીટ થાય છે. હવે 5મા નંબરનો દાખલો આપણે જોઈ લઈએ. હવે 5મા નંબરના દાખલામાં એવું કીધેલું છે કે B, R, T અને S B, R, T અને S 4:3:1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. અહીં B નિવૃત્ત થાય છે મિત્રો. B નિવૃત્ત થાય છે. હવે જૂની પાઘડી ની કિંમત 20,000 રૂપિયા હતી મિત્રો. અહીંયા જૂની પાઘડી તમને આપેલી છે 20,000 રૂપિયાની. હવે B નિવૃત્તિ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન મિત્રો. નવી પાઘડી તમને 60,000 રૂપિયા આપવામાં આવેલી છે અને સાથે સાથે નવું પ્રમાણ R, T અને S નું જે નવું પ્રમાણ છે મિત્રો 1:2:2 આપવામાં આવેલું છે. મિત્રો ઓલમોસ્ટ બધી જ માહિતી તમને આપી દીધી છે. આપણે બહુ જ સરસ રીતે ગણતરી કરી શકીએ અને બોર્ડના એક્ઝામમાં મિત્રો હું તમને ઉદાહરણ સાથે આપીશ કે આવી રીતના જ દાખલાઓ તમને પૂછાતા હોય છે. એટલે આ 6 દાખલાઓની પ્રેક્ટિસ તમારે ખાસ કરવાની છે. હવે આપણે R, T અને S નો લાભ શોધી નાખીએ મિત્રો. લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. મિત્રો અહીંયા નવું પ્રમાણ 1/5
2/5 અને 2/5 છે. હવે તેમનું જૂનું પ્રમાણ 3/10, 1/10 અને 2/10 છે. તો અહીં r નો જે લાભ છે મિત્રો એ આપણે શોધીશું. 10 લસા લઈશું, 2 - 3 એટલે -1/10, 10 2 દુ 4 -1 એટલે 3/10 અને 2 દુ 4 અને 2 એટલે 2/10. તો અહીંયા મિત્રો જોઈ શકાય છે r ને અહીં ત્યાગ થાય છે એટલે r ને પણ પાઘડીની અમુક રકમ મળશે. હવે નવી પાઘડીની આપણે વાત કરીએ તો નવી પાઘડીમાં b નો હિસ્સો મિત્રો b નો હિસ્સો કેટલો છે એ શોધી લઈએ. તો નવી પાઘડીની કિંમત તમને 60,000 રૂપિયા આપેલી છે અને b ની નફાનો ભાગ કેટલો છે મિત્રો 4/10 એટલે 24,000 રૂપિયાની પાઘડીની કિંમત થાય છે. હવે જે r એ ત્યાગ કરેલો છે તો r ની પાઘડીની કિંમત આપણે શોધી લઈશું. r ની પાઘડીની કિંમત કેટલી છે મિત્રો તો 60,000 ગુણ્યા 1/10 એટલે 6,000. આમ 24,000 અને 6,000 એટલે કે કુલ 24,000 અને 6,000 એટલે કે કુલ જે પાઘડી 30,000 રૂપિયા થઈ એ આપણે 3/2 ના પ્રમાણમાં t અને s ને વેચીશું. t અને s એમને લાભ થયો છે એટલે એ લોકો પાઘડીની કિંમત ચૂકવશે. કેટલી ચૂકવશે મિત્રો 3/6 30,000 ગુણ્યા 3/5 એટલે 6 તરી 18,000 રૂપિયા. અને s કેટલી પાઘડી ચૂકવશે મિત્રો 12,000 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ જે જૂની પાઘડી આપણને આપેલી છે તે બધા જ ભાગીદારો વચ્ચે વેચી દઈએ. તો જૂની પાઘડી 20,000 રૂપિયા છે. જૂની પાઘડી. હવે b ના મૂડી ખાતે, r ના મૂડી ખાતે, t ના મૂડી ખાતે અને s ના મૂડી ખાતે તે પાઘડી ખાતે. પાઘડીની કિંમત મિત્રો કુલ 20,000 રૂપિયા છે એટલે આની પાઘડી 2 ચોક 8,000, 2 તરી 6,000, 2 કુ 2,000 અને 2 દુ 4,000. આવી રીતે જૂની પાઘડી વેચાશે. હવે નવી પાઘડી મિત્રો તમને ખ્યાલ છે નવી પાઘડીમાં r નો ત્યાગ છે એટલે એને પાઘડીની રકમ મળશે. કોણ ચૂકવશે t અને s ચૂકવશે. t અને s કયા પ્રમાણમાં ચૂકવશે તો 18,000 અને 12,000 ના પ્રમાણમાં. તો t ના મૂડી ખાતે 18,000, s ના મૂડી ખાતે 12,000 તે b ના મૂડી ખાતે. મિત્રો b ના ભાગની પાઘડી આપણે અહીંયા શોધેલી છે 24,000 અને તે s ના મૂડી ખાતે 6,000.
તો મિત્રો અહીં T અને S ને જે લાભ થયો છે એ લાભનું પ્રમાણ 3:2 છે. મિત્રો લાભનું પ્રમાણ 3:2 છે, માટે એ પ્રમાણમાં તે લોકોએ પાઘડીની રકમ B અને S ને ચૂકવવી પડશે. સોરી મિત્રો, B અને R ને ચૂકવવી પડશે મિત્રો. B અને R ને ચૂકવવી પડશે. તો મિત્રો અહીંયા આપણો 5મા નંબરનો દાખલો પૂરો થાય છે. હવે મિત્રો હવે આપણે 6થા નંબરના દાખલાની શરૂઆત કરીએ. 6થા નંબરના દાખલામાં મિત્રો 6થા નંબરના દાખલામાં A, M, U અને L એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 6:4:3:2 છે. U નિવૃત્ત થાય છે. હવે પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો અને અનામતની વહેંચણી બાદ યુની મૂડી તમને 80,000 રૂપિયા આપવામાં આવી છે અને તેને કુલ ચૂકવણી 1,40,000 ની કરવામાં આવી છે. હવે યુની નિવૃત્તિ પછી A, M અને L નું નવું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો 6:5:4 તમને આપી દીધું છે. તો સૌપ્રથમ આપણે લાભ શોધી નાખીએ. તો લાભનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે, નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો A, M અને L. તો A નું નવું પ્રમાણ મિત્રો તમને ખ્યાલ છે 6/15, 5/15 અને 4/15. હવે તેમનું જે જૂનું પ્રમાણ છે A નું 6/15, પછી M નું 4/15 અને L નું 2/15 છે. મિત્રો અહીંયા 0 થઈ જાય છે, અહીંયા 1/15 અને અહીંયા 2/15. એટલે લાભનું પ્રમાણ, લાભ ફક્ત M અને L ને મળે છે એ 1:2 ના પ્રમાણમાં મળી રહ્યું છે. હવે મિત્રો અહીંયા જૂની પાઘડીની કિંમત આપેલી નથી. આ લાભના આધારે જ આપણે આમ નોંધ કરી દઈશું. મિત્રો કુલ ચૂકવણી તમને ખ્યાલ છે કે 1,40,000 ની કુલ ચૂકવણી થઈ છે યુ ને, અને યુની જે મૂડી છે એ ફક્ત 80,000 છે પાઘડી સિવાયની. એટલે પાઘડીની કિંમત તમારી 60,000 રૂપિયા આવશે. હવે આ 60,000 ની પાઘડી મિત્રો M અને L ચૂકવશે કયા પ્રમાણમાં? 1:2 ના પ્રમાણમાં. તો આમનોંધ થશે નવી પાઘડીની આમનોંધ શું થશે મિત્રો? જૂની પાઘડી આપેલી જ નથી. નવી પાઘડીની આમનોંધ થશે M ના મૂડી ખાતે ઉધાર 60,000 ને 1:2 ના પ્રમાણમાં વેચવાનું છે, એટલે 20,000. L ના મૂડી ખાતે ઉધાર ₹40,000 અને તે U ના મૂડી ખાતે ₹60,000.
મિત્રો આમ આપણા 1 થી 6 નંબરના દાખલા અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે મેં તમને સમજાવ્યું તેમ આ જ મુદ્દાઓ 1 થી 6 નંબરના જે મુદ્દાઓ છે એ તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા જ મુદ્દાઓ છે. આને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. જૂની અને નવી પાઘડીની અસરો કેવી રીતે આપવાની છે, બસ આ મિત્રો તમે તૈયાર કરી લેશો તો ચોક્કસ આપણા 10 માંથી 10 આ નિવૃત્તિના દાખલામાં આવી જશે. હવે આના માટે તમારે એક બીજો વિડીયો કદાચ જોવો પડશે. એ ક્વેશ્ચન 1 અને 2 ભાગીદારની નિવૃત્તિ જે છે એમાં ક્વેશ્ચન 1 અને 2 એ બંને ક્વેશ્ચન એ ખાસ તમે જોઈ લેજો, એટલે આખું કમ્પ્લીટ તમારું નિવૃત્તિ આ વરસાદના સમયમાં જ પૂરું થઈ જશે. એટલે આજે 2 કે 3 વિડીયો તમે જોશો, એને એકવાર, 2 વાર, 3 વાર રિપીટ કરીને જોશો એટલે 10 માંથી 10 માર્ક આપણા પાક્કા છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતીને તમે વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.